જ્ઞાનોદય વિદ્યાલયમાં એક કદમ જ્ઞાનોદય की ओर થીમની સાથે વાર્ષિક ઉત્સવની ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ગોળા તળાવમાં આવેલી શ્રી જ્ઞાનોદય વિદ્યાલયમાં એક કદમ જ્ઞાનોદય की ओर વાર્ષિક ઉત્સવની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી। આ ઉજવણીમાં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રાખવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત સાંજે 6 વાગે કરવામાં આવી હતી અને કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાને માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું અને કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી રાજુ સર, પ્રમુખ શ્રી ધીરુ સર, ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ કવાડ, શાળાના આચાર્ય શ્રી ગાયત્રીબેન ટેલર, રાજકન્યા મેડમ, શિક્ષક ગણો, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, મુખ્ય મહેમાન શ્રી લિંપાયત, ધારાસભ્યના સંગીતાબેન પાટીલ, પૂર્વ શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપૂત, ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ, શ્રી R.H. હડિયા સાહેબ, સુરત મહાનગર આરોગ્ય સમિતિના મનીષાબેન આહિર, સુરત વોર્ડ નંબર 26ના કોર્પોરેટર વર્ષાબેન બલતાણિયા, વિક્રમભાઈ પાટીલ, અલકાબેન પાટીલ, કવિતાબેન, કાંતાબેન, સમાજ અગ્રણી મથુરભાઈ બલતાણિયા, કોર્પોરેટર શ્રી ભૂષણભાઈ પાટીલ, લિંબાયત વિસ્તારના પીઆઈ જોગરાણા સાહેબ, પઢેરિયા સાહેબ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના શ્રી આનંદભાઈ જેંજાળા જેવા મહાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં બાળક દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓને ખૂબ જ સરસ આકર્ષણ જમાવ્યું અને તેમાં બાળકોએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી મહેનત કરી હતી અને ત્યાં તેમની મહેનત દેખાઈ રહી હતી અને તેમને માર્ગદર્શન આપનાર ડાન્સ ટીચરની પણ મહેનત ખૂબ જ હતી। આ કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓનું પણ સન્માન કરાયું હતું અને ખરેખર કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ ખૂબ જ સારો હતો। કાર્યક્રમમાં વાલીશ્રીઓએ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી અને કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના સંચાલક શ્રી રાજુ સરે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો અને કાર્યક્રમના અંતિમ ચરણોમાં સવે રાષ્ટ્રગીત ગાઈને વિદાય લીધી હતી।